લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે નર્મદા જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી. વહેલી સવારથી જ રાજપીપળા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે ગરમી અને બફારાથી ત્રાહિમામ પુકારી ઉઠેલા નગરજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નર્મદા જિલ્લામાં આખરે મેઘરાજાએ મહેર કરી છે. બુધવારે વહેલી સવારથી જ રાજપીપળા શહેર સહિત નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. લાંબા સમયથી વરસાદના અભાવે ચિંતાતુર ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. પાકને નવજીવન મળવાની આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત લોકો છત્રી અને રેનકોટ સાથે બહાર નીકળ્યા. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે. લાંબા વિરામ બાદ થયેલી મેઘમહેર નર્મદા જિલ્લાના લોકો માટે મોટી રાહતરૂપ બની છે. વિડીયો જર્નાલિસ્ટ દેવક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ રાજપીપળા.